હતી એ પ્રમાણે આપણી કેટલી ચર્ચા થઈ ગઈ હતી કે 7 તત્વો એટલે શોર્ટમાં કહેવા જઈએ તો જીવ આદિ 7 તત્વોનું શ્રદ્ધાન એ વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય છે। ઠીક છે ને? શું કહેવાય? વ્યવહારથી સમ્યક દર્શન। આખી ત્રીજી ઢાલની ભૂમિકા તમને ક્લિયર હશે કે બે ટાઈપના વર્ણન આમાં આવ્યું છે, એક નિશ્ચય રત્નત્રય અને બીજું વ્યવહાર રત્નત્રય। વ્યવહાર રત્નત્રયમાં સ્પેશિયલી શેનું વર્ણન આવે આપણું? ત્રીજી ઢાલની વિશે વસ્તુ આપણે આખી કમ્પ્લીટલી વિચાર કરી રહ્યા છીએ અને ત્રીજી ઢાલના મેજરલી બે પોર્શન આવ્યા। સૌથી પહેલા એક પોર્શન આવ્યો જેમાં નિશ્ચય રત્નત્રયની વાત આવી અને બીજા નંબરનો પોર્શન આવ્યો જ્યાં વ્યવહાર સમ્યક દર્શનની ચર્ચા શરૂ થઈ। ઓકે, હવે વ્યવહાર સમ્યક દર્શનમાં ત્યાં એક વાત લેવામાં આવી છે કે જે વ્યવહાર સમ્યક દર્શન છે એ વ્યવહાર સમ્યક દર્શનમાં જીવાદિ 7 તત્વોનો શ્રદ્ધાન ગણવામાં આવે છે। ઓકે, શેને? જીવાદિ 7 તત્વોનો શ્રદ્ધાન, એને અહીં વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવ્યું। અને 7 તત્વમાં સૌથી પહેલા જીવ તત્વનું વર્ણન અહીંયા શરૂ થયો અને જીવ તત્વના વર્ણનમાં પણ જીવનું ઘણા પ્રકારથી વર્ણન થઈ શકતું હતું, પણ દોલતરામજી સાહેબે કયા 3 પ્રકારથી વર્ણન કરવાનો સ્વીકાર કર્યો? કોઈ મને જણાવશે? લાસ્ટ ક્લાસમાં ચર્ચા થઈ હતી, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા। બરાબર? કઈ રૂપે ચર્ચા થઈ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા। તો બહિરાત્મા કોને કહેવાય? જ્યારે આપણે આ વિચાર કરવા ગયા તો આપણે એક પોઈન્ટ મળ્યો, કયો? कि देह जीव को एक गिने बहिरात्म तत्व। फिर 3 પ્રકારના અંતરાત્માઓ હોય એની ચર્ચા થઈ। પછી ઉત્તમ અંતરાત્મા 2 પ્રકારથી કહેવામાં આવ્યા। ઉત્તમ અંતરાત્મા 2 પ્રકારથી કહેવામાં આવ્યા। આ ઘણા લોકોનો પ્રશ્ન હતું कि द्विविध संग बिन शुद्ध उपयोगी मुनि उत्तम निज ध्यानी। આ લાઈનનો અર્થ કરીએ, સમજ્યા કે નહીં સમજ્યા? કે અંતરાત્મા, ઉત્તમ અંતરાત્મા 2 પ્રકારના, બરાબર? એમાં 2 વિશેષણ આપ્યા। એક પહેલો વિશેષણ છે જે બંને પ્રકારના પરિગ્રહથી રહિત છે। બરાબર? હવે થોડુંક વિચારીએ, બંને પ્રકારના પરિગ્રહ એટલે કયા કયા? કોણ કહેશે? બંને પ્રકારના પરિગ્રહ એટલે સમસ્ત અંતરંગ પરિગ્રહ અને સમસ્ત બહિરંગ પરિગ્રહ। અંતરંગ પરિગ્રહમાં મિથ્યાત્વ, 4 કષાય અને 9 કષાય, એમ ગણીને ટોટલ કેટલા થયા? 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ। બરાબર? અને બહિરંગ પરિગ્રહમાં શું શું હોય? ક્ષેત્ર, વસ્તુ, હિરણ્ય, સ્વર્ણ આદિ। બરાબર? ક્ષેત્ર, વસ્તુ, હિરણ્ય, સ્વર્ણ આદિ એ શું કહેવાય? બહિરંગ પરિગ્રહ। હવે એ બંનેથી રહિત કોણ છે? તો બોલે બંનેથી રહિત તો મુનિરાજ તો છે, પણ કયા મુનિરાજ છે? 11મા 12મા ગુણસ્થાન વાળા। કેમ કે 8મા ગુણસ્થાનમાં, 9મા ગુણસ્થાનમાં અને 10મા ગુણસ્થાનમાં, ત્રણેય ગુણસ્થાનમાં સંજુલન કષાય, હાસ્યાદિ 9 કષાય એ તો હોય જ છે। અને એ હોય તો અંતરંગ પરિગ્રહથી રહિત કેવી રીતે કહેવાય? બરાબર? એટલે એક અપેક્ષાથી, જે છેલ્લી ક્લાસમાં આપણી ચર્ચા થઈ હતી,
कि एक अपेक्षाथी मात्र ने मात्र 11मा ગુણસ્થાન આદિ વાળા જે મુનિરાજ છે એ શું કહેવાય? ઉત્તમ અંતરાત્મા. પણ બીજી વિશેષતા અહીંયા લગાડીએ. કઈ? શુદ્ધ ઉપયોગી. કઈ ઉપયોગી? શુદ્ધોપયોગી. જ્યારે આપણે માત્ર શુદ્ધોપયોગી આ વિશેષણને લઈએ ત્યારે 7માથી લઈને 12મા સુધીના જેટલા મુનિરાજો છે એ બધા ઉત્તમ અંતરાત્મા કહેવાય. ખ્યાલમાં આવી ગયો? તો લાસ્ટ ક્લાસમાં એ પોઈન્ટ ઉપર લોકોની કન્ફ્યુઝન થી કે કઈ બે પ્રકારની અપેક્ષા કીધેલ છે. અહીં બે પ્રકારની અપેક્ષા આવી કે કઈ? એક તો બહિરંગ અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત, ત્યારે ત્યારે કહેવાય ઉત્તમ. બરાબર? ત્યારે કોણ કહેવાય? ઉત્તમ અંતરાત્મા, એટલે 11મા 12મા ગુણસ્થાન વાળા. પણ જ્યારે આપણે મેનલી બે વસ્તુને જોવા જઈએ, કઈ બે વસ્તુ? એટલે શુદ્ધોપયોગ અને શુદ્ધોપયોગને લેવા જઈએ ત્યારે ફક્ત 7મા ગુણસ્થાન વાળા જે છે એ બધા ઉત્તમ અંતરાત્મા કહેવાય છે, 7માંથી ઉપર વાળા. ઠીક છે? ક્લિયર થઈ ગયો? હવે આગળનું પદ આપણે લઈશું. અહીંયા કોઈ પ્રોબ્લેમ છે આમાં? હવે 5મા નંબરનું પદ લઈએ. મધ્યમ અંતરાત્મ કોને કહેવાય? ચલો જરા પાઠ કરો એનું. બોલો. મધ્યમ અંતર આત્મ હે જી जगन कहे अविरत समदृष्टि तीनों शिव मग चारी. बोलो. सकल निकल परमात्म द्वैवित तीन में घाति निवारी. सोअरिहंत सकल परमात्म लोक निहारी. બહુ સરસ. ઘણા દિવસ પછી જોડાય વૈશાલી બેન, બહુ વ્યસ્ત હતા. હા, જો તો હવે અહીં ચર્ચા ચાલે છે શેની? મધ્યમ અંતરાત્મા. શેની ચર્ચા ચાલે છે? મધ્યમ અંતરાત્મા. તો મધ્યમ અંતરાત્મા કોણ? તો અહીંયા તો દોલતરામજી સ્પષ્ટ કહે છે કે મધ્યમ અંતર આત્મ હે જે દેશવ્રતી અનગારી. એટલે એમને કઈ અપેક્ષા ફોલો કરી છે? મધ્યમ અંતર આત્મ હે જે દેશવ્રતી અનગારી. અહીં કઈ અપેક્ષા ફોલો કરી છે? મને એટલો કહો. અહીં એક અપેક્ષા કરી છે કે જે અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત નથી એવા 7માથી લઈને 10મા ગુણસ્થાન સુધીના સાધુઓ પણ કેવા કહેવાય? મધ્યમ અંતરાત્મા કહેવાય છે. દેશવ્રતી તો છે જ, એટલે 5મા ગુણસ્થાન વાળા તો છે જ, પણ 5માંથી લઈને જે 10મા ગુણસ્થાન વાળા સુધીના સાધુઓ છે એ બધા પરિગ્રહથી રહિત છે, શુદ્ધોપયોગી છે, પણ અંતરંગમાં સંજલન કષાયનો ઉદય છે. અને સંજલન કષાયના ઉદય હોવાને લીધે એ પણ શું કહેવાય? મધ્યમ અંતરાત્મા કહેવાય છે. ક્લિયર? મધ્યમ અંતર આત્મ હે જે દેશવ્રતી અનગારી. ખબર પડી ગઈ? દેશવ્રતી પણ મધ્યમ અંતરાત્મા છે અને આગારી. આગારી એટલે કોણ? કે જે ગ્રસ્ત છે એ બધા કેવા કહેવાય? અહીં આગારી લખ્યું છે ને, અમુક જગ્યાએ અનગારી શબ્દ આવે છે. અહીંયા આગારી શબ્દ લખ્યો છે ને, એ આગારીની જગ્યા અનગારી શબ્દ ઘણી જગ્યા વપરાય છે અને વધારે સારું એપ્રોપ્રિએટ બેઠે છે. અનગારી છે. હા, મેં કીધું ને કે આ જે લખ્યું છે આમાં જે પહેલો બેસે છે, હું તમને ગુજરાતી પણ બતાવી દઉં. અહીંયા જો 7મું 8મું 6મું છે ને.
જો અહીંયા અનગારી આવ્યો ને, એટલે એ જ બેસે છે અર્થ. આગારી અર્થ બેસતો નથી. આગારી કઈક જે હોય, પણ અહીંયા આગારીનો મતલબ જે આગારી એટલે છઠમા ગુણસ્થાન અંતરંગ બહિરંગ સહિત કા તો એક અપેક્ષા એ નીકળે, જુદી અપેક્ષા નીકળે. ખેર આપણે અત્યારે એટલું સંશોધનમાં નહીં પડવું, સિમ્પલ અર્થ આપણે લેવું છે જે આપણે ગુજરાતીમાં ભણ્યા છીએ એ જ. બાકી અત્યારે મારા દિમાગમાં એક રિસર્ચ નો આખો વિષય આવ્યો છે, એ અત્યારે હું તમને શેર નથી કરતો. સિમ્પલ કરવા જઈએ આપણે, પીએચ ની સ્ટાઇલ થી જઈએ, પીએચડી ની સ્ટાઇલ થી નહીં જતા. समझा? चलो, तो मध्यम अंतर आत्म है जे देशव्रति अनगारी, कि जे देशव्रति अने अने अनगारी એટલે કેવા, कि છઠ્ઠા ગુણસ્થાન અને દસમા ગુણસ્થાન સુધીના બધા સંતો એ બધા કેવા કહેવાય? મધ્યમ અંતરાત્મા કહેવાય. ઓકે. અને જગન કોણ કહેવાય? જગન અંતરાત્મા, જગન કહે અવિરત સમદ્રષ્ટિ. જગન અંતરાત્મા કોણ કહેવાય? અવિરત સમ્યક દ્રષ્ટિ, એટલે ચોથા ગુણસ્થાન વર્તી. તો આને તીનો કેવા છે? શિવ મગચારી. ત્રણેય પ્રકારના લોકો, જગન અંતરાત્મા એટલે ચોથા ગુણસ્થાન વર્તી, મધ્યમ અંતરાત્મા એટલે પાંચમાથી લઈને દસમા ગુણસ્થાન વર્તી, અને ઉત્તમ અંતરાત્મા એટલે 11મા 12મા ગુણસ્થાન વર્તી. અને અનંત ભગવાન આવી જાય કે નહીં આવે? અનંત ભગવાન ના આવે બિંદુબેન? અનંત ભગવાન લઈ લઈએ કે નહીં લઈએ, કે એમને બહાર રાખીએ? એ પરમાત્મામાં આવે. એ ક્યાં આવે? પરમાત્મા. એ ત્રણ તો થયા અંતરાત્મા, અને ત્રણનો શિવ મગચારી, એટલે ત્રણેય કેવા છે? મોક્ષ માર્ગમાં ગમન કરનારા છે. શિવ મગચારી એટલે મોક્ષ માર્ગમાં ગમન કરનારા છે. પછી હવે ત્રીજા નંબર કોણ હતું? પરમાત્મા. તો પરમાત્માની વાત કરે છે. સકલ નિકલ પરમાત્મ દ્વૈવિધ. પરમાત્માના કેટલા પ્રકાર થયા? સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. કલ એટલે શું કહેવાય? કલ એટલે શું કહેવાય? શરીર. કલ એટલે કહેવાય શરીર, બરાબર. અને સકલ એટલે શું કહેવાય? શરીર સહિત, બરાબર. તો જે શરીર સહિત છે એ કહેવાય સકલ, અને જે શરીર રહિત છે એ કહેવાય નિકલ. ઠીક છે? તો સકલ પરમાત્મા એટલે શરીર સહિત વાળા, અને નિકલ પરમાત્મા એટલે શરીર રહિત વાળા. હવે શરીર સહિત વાળા કોણ? બોલે અનંત ભગવાન. અને શરીર रहित वाला कौन? बोले सिद्ध भगवान. ठीक है? आजो सकल निकल परमात्म द्वैविध બે પ્રકારના છે. તિનમે એટલે બે માંથી જે પહેલા નંબરના છે ઘાતી નિવારી, જેમને 4 ઘાતી કર્મ દૂર કરી દીધા છે, બરાબર. દ્વૈવિધ અહીંયા શરૂઆતમાં શું કીધું? सकल निकल परमात्मा. બે પ્રકારના પરમાત્મા હોય, सकल પરમાત્મા અને નિકલ પરમાત્મા. એમાં પણ જે ઘાતી કર્મને દૂર કરનારા છે, એટલે ઘાતી કર્મ કયા કયા? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહિની और અંતરાય. તો એ 4 પ્રકારના ઘાતી કર્મોથી જે રહિત છે એ અરહંત सकल પરમાત્મા છે. કોણ છે? અરહંત सकल परमात्मा, એટલે અનંત ભગવાન છે અને सकल પરમાત્મા છે. પણ એ કેવા છે? લોકાલોક નિહારી, એટલે સર્વજ્ઞ છે. ઠીક છે? અહીંયા અનંત ભગવાનના કેટલા વિશેષણ લીધા? 2 વિશેષણ લીધા. પહેલા નંબરનું વિશેષણ લીધા કે એ 4 ઘાતી કર્મના નાશ કરનારા છે અને લોકાલોકને જાણનારા છે. એવા અરહંત પરમાત્મા सकल પરમાત્મા છે. ઠીક છે? બરાબર. હું જયારે બહિરાત્મા અંતરાત્માનો પાઠ ભણાવતો હતો ત્યારે 2 પ્રકારના મિથ્યાદ્રષ્ટિ પણ કીધા હતા. જેમ પરમાત્મા 2 પ્રકારના હોય ને, એમ બહિરાત્મા પણ 2 પ્રકારના હોય. કયા કયા?
સકલ બહિરાત્મા અને નિકલ બહિરાત્મા એટલે જે બધું કામ કાલ ઉપર ઢોળે. આજે નહીં. શું કરીશું? સ્વાધ્યાય ક્યારે કરીશું? કાલે કરીશું. હે આત્મકલ્યાણ ક્યારે કરીશું? કાલે કરીશું. બરાબર. તો જે બધું કામ ફ્યુચર ટેન્સમાં ઢોળી નાખે એ બધા શું કહેવાય? સકલ પરમાત્મા. હે ને? અને જે એમ કે હવે શું કરીએ પંડિતજી, અમે કઈ કરી શક્યા નહીં, અમે સહી કઈ કરી શક્યા નહીં, તો નીકળી ગયેલી વાતને માટે રડે. અમે નાના હતા ત્યારે ભણ્યા નહીં, અમે પાઠશાલા ભણ્યા નથી, યુવાનીમાં યાદ નથી કર્યો, આમ નથી કર્યો, તેમ નથી કર્યો. આમ કરી કરીને નીકળી ગઈ કાલની વાતને યાદ કરી કરીને આજે રડે. એ કોણ કહેવાય? નિકલ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. બરાબર. તો આપણે સકલ મિથ્યા દ્રષ્ટિ પણ નહીં થવું, એટલે આત્મકલ્યાણને પોસ્ટપોન પણ નહીં કરવું, અને નિકલ મિથ્યા દ્રષ્ટિ પણ નહીં થવું, એટલે જૂના કાળમાં જૂના ટાઈમમાં જેટલી પણ કઈ વસ્તુ કરી હોય એને લીધે આજનો ટાઈમ જો કદાચ ના થતો હોય તો નિકલ મિથ્યા દ્રષ્ટિ પણ આપણે થવું નથી. બરાબર. સમજાય કે નહીં સમજ્યા? તો સકલ અને નિકલ બંને પ્રકારનું મિથ્યાત્વ આપણે રાખવું નહીં. આપણે બંને પ્રકારથી આત્મકલ્યાણનો પ્રયાસ કરવાનો છે. ઠીક છે? ક્લિયર થઈ ગયો? આનો અર્થ કોણ કરશે મને જરા કહો તો? બોલો. 5મા નંબરનો પદનો અર્થ કોણ કરશે? લાભાર્થી ભાઈ બોલો. 1101 રૂપિયા લાભ લેનાર. અચ્છા, ઓછામાં લાભ નહીં લેવું, વધારે લાભ લેવું છે. જો અમારા લાભાર્થી બેન આવી ગયા. કુંજલ બેન કરશે. બોલો. મધ્યમ અંતરાત્મા એ છે કે જે દેશવ્રતી હોય છે, એટલે 5મા ગુણસ્થાન વાળા મધ્યમ અંતરાત્મા હોય છે, અને 6ઠ્ઠા ગુણસ્થાન વાળા જે અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે, જે અનગારી હોય છે, તે પણ મધ્યમ અંતરાત્મા છે. અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત મધ્યમ ક્યાંથી હોય? તો ઉત્તમ સહિત. અંતરંગ પરિગ્રહથી સહિત હોય. અંતરંગ પરિગ્રહ એટલે કશાય. તો 10મા ગુણસ્થાન 6ઠ્ઠા ગુણસ્થાન વાળા મેં 2 અપેક્ષા કીધી હતી ને. ઓકે. હા, એ પ્રમાણે કઈ વાત. ચાલો. બસ. અને અવિરત સમ્યક દ્રષ્ટિ જે હોય છે એ 4થા ગુણસ્થાન વાળા જગન્ય અંતરાત્મા છે. એ 3 એ મધ્યમ અંતરાત્મા જગન્ય બધા મોક્ષ માર્ગમાં જનારા હોય છે. બહુ સારું. અને સકલ પરમાત્મા, નિકલ પરમાત્મા, એમ પરમાત્મા 2 પ્રકારના હોય છે, સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. 13મા ગુણસ્થાન વાળા અરિહંત ભગવાન છે એ સકલ પરમાત્મા છે, જેમણે ઘાતી કર્મનો નાશ કર્યો છે અને જે લોકાલોકને જાણનારા છે. અને જે શરીર રહિત છે એ 14મા ગુણસ્થાન પછી સિદ્ધ પરમાત્મા હોય છે. અત્યારે તો એની વાત જ નથી આવી આપણે. એટલે નિકલ આવ્યું હતું ને, નિકલ ખાલી નિકલ નો મીનિંગ નિકલ ની વ્યાખ્યા નહીં આવી. અત્યારે એટલી જ વાત આવી કે 2 પ્રકારના પરમાત્મા હોય, એક સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. એમાં જે સકલ પરમાત્મા છે એ 4 ઘાતી કર્મથી રહિત છે, એક વાત. અને બીજા નંબરની વાત શું? લોકાલોકને જાણનારા. બહુ સારું. ચલો આગળનો પદ લઈએ. વાંચન કરો. હું નહીં વાંચવાનું. હા, ખુશીબેન નો પ્રશ્ન હતો પેલા એ લઈ. સર, અહીંયા 6ઠ્ઠા ગુણસ્થાન વખતે અંતરંગ ને બહિરંગ પરિગ્રહ રહિત કીધું છે, તો એમને પરિગ્રહ રહિત માનવું કે અંતરંગ પરિગ્રહ સહિત માનવું? ને જો ભાઈ, બે રહિત માની તો ઉત્તમ ના ભયા. હવે સાંભળો, સિદ્ધાંતની વાત તમને કહું એટલા માટે હું વારવાર આ વસ્તુની ચોખવટ કરું છું. પરિગ્રહ જ્યારે અંતરંગ ગણવામાં આવે તો જ્યાં સુધી 10મા ગુણસ્થાન વર્તી છે. કયા ગુણસ્થાન વર્તી? 6ઠ્ઠા તો બહુ દૂરની વાત રહી. 7મા, 8મા, 9મા, 10મા, એટલે 10 ગુણસ્થાન સુધી. કેટલા ગુણસ્થાન સુધી? 10 ગુણસ્થાન સુધી જીવને સંતુલન કશાય હોય, અને સંતુલન કશાય હોય તો એ અંતરંગ પરિગ્રહ જ છે એમ. ઓકે. તો એક અપેક્ષાથી 10મા ગુણસ્થાન સુધીના બધા સાધુઓ
અંતરંગ સોરી મધ્યમ અંતરાત્મા જ છે. ઓનલી 11મા ને 12મા ગુણ સ્થાન વર્તી એ કેવા છે? ઉત્તમ અંતરાત્મા. ઠીક છે ગુંજરબેન, ખ્યાલમાં આવી ગયું? હા. અને ચોથા પાંચમામાં તો કોઈ કન્ફ્યુઝન છે જ નહીં. ચોથા વાળું જગન્ય છે અને પંચમ વાળો તો હર અપેક્ષાથી શું કહેવાય એ મધ્યમ અંતરાત્મા છે. બીજી અપેક્ષા લેવા જઈએ, કઈ અપેક્ષા? શુદ્ધોપયોગ. તો જો શુદ્ધોપયોગની અપેક્ષા લેવા જઈએ તો 7માંથી ઉપર વાળા બધા કેવા? ઉત્તમ. તો 5માં છઠવા વાળા કેવા થઈ જશે? મધ્યમ. ક્લિયર? સમજાય કે નહીં સમજાય? હવે પાકું બધાને? આ મુદ્દા થોડુંક સમજજો. કઈ એંગલ થી તમે ક્લાસિફિકેશન કરો છો આ અગત્યનું છે. જો ઉત્તમનું કારણ માત્ર શુદ્ધોપયોગ લીધું તો પછી 7 થી લઈને 12 સુધીના બધા ઉત્તમ. પણ જો ઉત્તમનું કારણ અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિતપણું લીધું તો 11મા 12મા મૂળ સ્થાન પરથી આવશે. ઓકે, આ આપણે સિદ્ધાંત ત્યાં સમજવું પડશે. ચલો આગળની આપણે વાત કરીએ. છઠ્ઠા નંબરનું પદ. હા, વાંચન કરો. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ वर्जित सिद्ध महंता ते हैं निकल अमल परमात्म भोगे अनंता बहिरात्मा हे जानित जी अंतर आत्मा हो जय परमात्मा को ध्याय निरंतर जो नित आनंद पूजे. બહુ સારું. હવે નિકલ પરમાત્મા એટલે સિદ્ધ ભગવાનની વાત અહીંયા કહેવામાં આવે છે. ઓકે, નિકલ પરમાત્માનું લક્ષણ અને એનાથી શું થાય એ થોડું જ્ઞાન શરીરી. સિદ્ધ ભગવાન કેવા છે? જ્ઞાન શરીરી છે. કેવા છે? જ્ઞાન શરીરી એટલે જેમનું આમ શરીર નથી પણ જ્ઞાન શરીર છે. એકચ્યુઅલમાં બધા કે અશરીરી અશરીરી અશરીરી. તો અહીંયા દોલતરામજી એમ કે ભાઈ તમે અશરીરી કહો છો પણ ખરેખર અશરીરી નથી, એ તો જ્ઞાન શરીરી છે. આ કહેવાનો એંગલ અશરીરી નથી, જ્ઞાન શરીરી છે. ઠીક છે, તો જ્ઞાન શરીરી જે જ્ઞાન શરીરથી સહિત છે. પછી ત્રિવિધ કર્મમલ, 3 પ્રકાર. ત્રિવિધ, ત્રિવિધ એટલે 3 પ્રકારના કર્મમળ, કર્મમલોથી રહિત છે. હવે મને એક પ્રશ્નનો જવાબ આપો કે 3 પ્રકારના કર્મમલ કયા હોય છે? સામાન્યતઃ તો આપણે 2 પ્રકારના કર્મ જાણીએ છીએ, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. તો આ 3 પ્રકારના કર્મ કયા કયા થઈ ગયા? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. વેરી ગુડ. અહીં કર્મ નો મતલબ શું લેવાનું? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. નરબતાબેન ખ્યાલમાં આવે છે ને? બહુ શાંતિથી સાંભળો છો, તમને જોઈને બહુ આનંદ થાય છે. બરાબર? હા, બરાબર ખ્યાલમાં આવે છે ને? એ 3 પ્રકારના કર્મમલથી જે રહિત છે. એટલે સિદ્ધ ભગવાન કેટલા કર્મમલોથી રહિત હતા અને અનંત ભગવાન કેટલા કર્મમલોથી રહિત હતા અને સિદ્ધ ભગવાન કેટલા કર્મમલોથી રહિત થઈ ગયા? સહેજ મને જણાવશો? ફરીથી, અનંત ભગવાન કેટલા કર્મમલોથી રહિત હતા અને સિદ્ધ ભગવાન કેટલા કર્મમલોથી રહિત થઈ ગયા? બોલો બોલો, બિંદુબેન ટ્રાય કરો. સિદ્ધ ભગવાન 3 પ્રકારના કર્મમલથી રહિત છે. કેમ કે ઈ વેરી ગુડ. અને એટલે અનંત ભગવાન દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રહિત છે. ને અરિહંત ભગવાન ને હજી છે ને યોગ છે. શું છે? એટલે 3 માંથી કેટલા છે આટલું કહો? અરિહંત ભગવાન ને નો કર્મ છે. ધન. પછી ભાવ ભાવ કર્મ કર્મ છે. ભાવ કર્મ છે.
કેમ રાગ અને- નથી થતો દિવ્ય ધ્વનિ દ્વારા કે ઈ નહીં? ના 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 ના, Okay. આપણા ત્યાં આવું નથી ભાઈ. આપણા ત્યાં ભગવાનની દિવ્ય ધ્વનિ રાગ વગર ખરે. એટલે ભગવાન કોઈ પણ જાતના ઉપદેશ આમ ના આપે કે હું તમને સંભળાવું. એટલે ભવ્ય જીવો નહીં, ભાગ્યથી સહેજ એમને કાય વર્ગણાથી દિવ્ય ધ્વનિ ખરે, આવી વ્યવસ્થા છે. એટલે અરહંતને ભાવ કર્મ નથી, નો કર્મ છે, અને દ્રવ્ય કર્મ અડધા નથી, અડધા છે. દોઢ એટલે દોડ ગયા ને દોડ રહ્યા. બરાબર સમજાય કે નહીં સમજાય? તો એ દોઢ ડાયા નહીં થયા. કેટલી સરસ વસ્તુ છે. આપણે એકે નહીં ગયા તો એ દોઢ ડાયા થઈ જઈએ છીએ. અને અનંત ભગવાનના દોઢ ગયા એટલે સમસ્ત ભાવ કર્મ જતા રહ્યા, અને દ્રવ્ય કર્મ માંથી પણ 4 ઘાતિયા વયા ગયા. એટલે 4 ઘાતિયા રહ્યા, અને નો કર્મ છે એટલે દોઢ છે અને દોઢ નથી. બરાબર, આવું સમજી લેવા. તો આ અનંત અને સિદ્ધ નું અંતર જ્યારે તમે સમજો ને ત્યારે આ વસ્તુ વિચાર કરવાનો. તો અનંત ભગવાન કેવા? તો અનંત ભગવાન જ્ઞાન શરીર. સિદ્ધ ભગવાન કેવા? તો સિદ્ધ ભગવાન જ્ઞાન શરીરી છે. પછી ત્રિવિધ કર્મથી મેલથી રહિત છે, વર્જિત એટલે ભિન્ન છે, સિદ્ધ મહંતા એવા સિદ્ધ ભગવાન છે. તે હૈ, એ કેવા છે? તે હૈ નિકલ અમલ પરમાત્મ. એ કેવા છે? નિકલ પરમાત્મ છે, શરીર રહિત છે. નિકલ એટલે કેવા? શરીર રહિત. અને પછી મલ એટલે કોઈ પણ જાતનો એમને દ્રવ્ય કર્મ ભાવ કર્મ રૂપી મલ એમને રહ્યો નથી. નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા. હવે જો એનો શર્મ અનંતા નો મતલબ આપણે આમ લાજ કાઢવા જેવી શરમ કરીએ તો અનંત શરમ કરે એટલે કેવા થઈ જાય છે ભગવાન? અહીં શરમ નો મતલબ છે આનંદ, સુખ. શર્મ નો મતલબ શું લેવાનું? એ શાઈનેસ નહીં લેવાની કે ભાઈ મને શરમ આવે છે અથવા શરમાઈ જાય છે. તો અનંત સિદ્ધ ભગવાન કોઈ શરમાતા વરમાતા નથી. બરાબર? તો શર્મ અનંતા એટલે સુખને ભોગે છે, કલ્યાણને ભોગે છે. તે હે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા. ઠીક છે? હવે આગળ કહે છે. હવે પ્રશ્ન આવે કે એ જે અનંત સુખને ભોગનારા છે એ કેવા? તો અહીં કહે છે બહિરાતમતા. 3 પ્રકારની વાત કરી ને, તો 3 પ્રકારની વાતમાં શું કરવું જોઈએ આપણે? તો 3 વસ્તુ છે: હે, જ્ઞેય, ઉપાધિ. બરાબર? કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારવાનું? હે, જ્ઞેય અને ઉપાધિ. તો અહીં કહે છે બહિરાતમતા હે જાની. શું કરવું ભાઈ? શેને હે જાણવું? શેને હે જાણવું? 3 પ્રકારના. હવે જો બહિરાતમતા હે જાણવી એટલે જે મિથ્યા દ્રષ્ટિ આવે એની જોડે આમ જોવાનું. તો હે છે. બહિરાત્મા બહાર નથી, સમજો, એ તો જ્ઞેય છે. સમજ્યા? આ ધ્યાનથી સમજજો. બહિરાત્માઓને હે નથી કીધું. આ જ આત્માની જે બહિરાત્મપણાની દશા છે એ હે છે. નહીં તો ઊંધો અર્થ કાઢો. ઊંધો અર્થ કાઢો એટલે જગતમાં તમે જાઓ, અને જગતમાં તમે જાઓ તો બધા તમને કેવા દેખાશે? કોઈ આઈસ્ક્રીમ ખાતો દેખાશે, કોઈ રેસ્ટોરન્ટ ખાના ખાતો દેખાશે, કોઈ ભોગ વિલાસમાં પડેલો દેખાશે, કોઈ મસ્તી મજાક કરતો દેખાશે. તો તમને એ બધા બહિરાત્મા છે, બધા બહિરાત્મા છે, બધા હે છે, બધા હે છે. એટલે બધાની સાથે આમ નાક મું સિકોડવાનું. આમ આવું ના. બહિરાત્મા હે નથી, આત્માની જ જે બહિરાત્મપણાની અવસ્થા છે એ સૌથી પહેલા ક્વેશ્ચન પેપરમાં ઈ જ ભૂલ થઈ હતી. એમાં જ મિસ્ટેક થઈ હતી બધાએ. હા, એટલા માટે હું ખુલાસો કરું છું. મારી પાસે આવ્યા હતા પર્સનલ ક્વેરીમાં, એટલા માટે ચોખવટ માટે મૂકું છું આ વસ્તુ કે બહિરાત્મા હે નથી. અને બીજા નંબરની વાત તમને કહું કે એકચ્યુઅલમાં
એ આત્મા તો એક જ હોય ને, અને એક આત્માની ત્રણ દશાઓ છે. એટલે પારકી આત્માને તો આત્મા કહેવાતો જ નથી, પોતાની આત્માને જ આત્મા કહેવાય છે. પહેલા નંબર સમજો, પારકી આત્મા જીવ છે. આત્મા એટલે માયસેલ્ફ. તમને કદાચ ખબર ઓછા ના હોય, આત્મા એટલે આત્મન શબ્દનો સંસ્કૃત શબ્દ શું હોય? માયસેલ્ફ. આત્મા સંસ્કૃત શબ્દ છે અને એનો અર્થ શું હોય? માયસેલ્ફ. એટલે મારી જ વાત ચાલે છે ભાઈ, એ પારકી વાત નથી. એટલે પર બહિરાત્મા નથી, મારી જે બહિરાત્મપણાની અવસ્થા છે એ જ છે. બરાબર? એટલે જે અવસ્થામાં, હવે વિચાર કરજો, જે અવસ્થામાં હું દેહને આત્મા માનીને રાગ દ્વેષ કરું છું, બરાબર, સંયોગોમાં ઈષ્ટનિષ્ઠપણું કરું છું, ભોગ વિલાસ કરું છું, આ બધું શું છે? હેજ. એ હેજ. વોટ ઇટ? બહિરાત્મા બહાર કોઈ નથી, એ તો બધા જ્ઞેય છે, ભૂલેલા ભગવાન છે. ગુરુદેવ ક્યાં એને હે કહેતા હતા? બહારના જેટલી બધી કોઈ આમ રાગ દેશની વાત કરે, ગુરુદેવનો વિરોધ કરે, એ તત્વનો વિરોધ કરે, ત્યારે ભગવાન ગુરુદેવ શું ફરમાવતા હતા? ત્યારે ગુરુદેવ ફરમાવતા હતા, એ ભાઈ વિરોધની કઈ વાત નથી, આ બધા કેવા છે? ભૂલેલા ભગવાન છે. એટલે હે કહેતા હતા કે ભૂલેલા ભગવાન કહેતા? ભૂલેલા ભગવાન. ભૂલેલા ભગવાન છે. હા, બરાબર. અને આપણું વિચાર કરવાનું તો આવી રીતે કરવાનું, આહા જો તો ખરા, આ કર્મના ઉદયના મોહના ઉદયમાં હું દેહ ને આત્માને એક માનીને કેવા કેવા ખોટા ખોટા કાર્યોમાં પડ્યો છું. પૈસા ભેગા કરું, ભોગમાં પડું, રખડું, અભક્ષ ભક્ષણ કરું, અન્ય કેટલા ખોટા ખોટા કાર્યો હું કરું છું. તો આ જે માન્યતા છે ને, બહિરાત્મકતા હે જાણી, હે જીવ, તને જો હે પણ જાણવું છે તો પરને હે ના જાણ. જો તને હે પણ માનવું છે તો પરને પોતાપણા માનનારી જે વૃત્તિ છે, એ બૈરાત્મ વૃત્તિ છે, એ બૈરાતપણાની વૃત્તિને હે જાણ. ઠીક છે? તો બૈરાતમ હે, બૈરાત્મપણું હે છે એમ સમજી લેવાનું. અને હે છે માટે શું કરવાનું? તજી, એને છોડી દેવાનું. બહિરાત્મપણાને જાણીને છોડી દેવાનું, ત્યાગ કરવાનું. પછી શું કરવાનું? હે, તમે આમ બહુ તડકા હોય 45 ડિગ્રીમાં, કોઈ દરવાજાથી બહાર, એસી ના દરવાજાથી બહાર ઉભો હોય, બરાબર, તમે શું કહો છો? પહેલા નંબર, અને અમુક ટેવ હોય ને લોકોની, જેમ કે મારા ઓફિસમાં દરવાજો હોય ને, કોઈ બહાર વાળો હોય ને, અડધો ખોલીને વાત કરે. આમ બહાર ઉભો છે અને અડધો ખોલીને વાત કરે, તો બધા લોકો, એ ભાઈ કાં તો અંદર આવી જાઓ કાં બહાર જતા રહો. હે, પહેલા શું કરો તમે? અંદર આવો, પછી આગળની વાત થશે. અને અંદર ના આવતા હો તો બહાર જતા રહો, વચ્ચે ઉભા ના રહો. કેમ કે તમે વચ્ચે ઉભા છો, એમ અમારો બધું શું જતો રહે છે? એસી. બરાબર ખ્યાલમાં આવે છે ને? આમ અહીંયા કહે છે ભાઈ, ભગવાન પણ એમ કહે છે કે તું સંસારના તાપમાં કેમ ઉભા છે? તને તાપ નથી લાગતો? 4 ગતિનો આ ટેમ્પરેચર 35 થી વધીને 40-45 થયો, અને પછી ગરમી 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 કહેવાનો તે શરૂ કરી દીધું. પણ અંતરમાં જે કષાયનો લેવલ છે, એ અનંતાનુબંધીનો પીક ઉપર પહોંચી ગયો, હજી મનમાં નથી થતો કે હું એને છોડું? ક્યારે લાગે તો ભગવાન કહે છે કે એ બહારથી હટીને તું મોક્ષ માર્ગની શીતળતાને અનુભવ કર. શું કર ભાઈ? શેને અનુભવ કર? મોક્ષ માર્ગની શીતળતા. અંતરાત્મા હું જે તને ગમશે, ગમે એવો જ છે, ના ગમે એવી તો વાત જ નથી. તો બહિરાત્મતા હે જાની તજી, એ બહાર પણ છે, બહાર. અને ખરેખર જે બહારમાં રખડતા હોય એ લોકોને તો અંદરમાં રહેનારા લોકો કેટલી કરુણાથી જોતા હશે કે આ જો સંસારના બધા જીવો આત્માને ભૂલીને ક્યાં ક્યાં રખડતા ફરે છે, એની જગ્યા જો અંતરાત્મા થાય તો કેટલું આનંદ થાય. તો બહિરાત્મતા હે જાણી, બહિરાત્મતાને હે જાણજો,
એટલા માટે ત્યાગજો અને હે ભાઈ અંતરાત્મા થજો. બરાબર. પછી અંતરાત્મા થઈને શું કરવાનું? પરમાત્મ કો ધ્યાય નિરંતર. કઈ આત્માનું ધ્યાન કરીને? પરમાત્મા. પરમાત્મા એટલે કઈ આત્માનું ધ્યાન થશે? પરમાત્મા એટલે કઈ આત્માનું ધ્યાન થશે? પહેલા પરમાત્મા ના, ફરી આજ આત્માની ઉચ્ચ અવસ્થા. અનંત અને સિદ્ધના ધ્યાનથી પરમાત્મપણું ના પ્રગટ થાય, પણ એવો અનંત અને સિદ્ધ હું છું. ફરીથી આ તમે બધા ફ્રીઝ થઈ ગયા હતા ને એટલા માટે અવાજ કપાયો હશે. ફરીથી પરમાત્માનો, બહારના પરમાત્માનો ધ્યાન કરીને અંદરમાં પરમાત્મા દશા નહીં પ્રગટ, પણ અંદરના પરમાત્માનો ધ્યાન કરીને પરમાત્મા દશા જરૂર પ્રગટ થશે. આ લાઈન ખબર પડી ભાઈ? ખ્યાલમાં આવે છે? ફરીથી બોલો. બહારના પરમાત્માનો ધ્યાન કરીને કેવો ધ્યાન કરશો? કે હું મહાવીર ભગવાન જેવો છું, હું આદિનાથ ભગવાન જેવો છું, હું અજિતનાથ ભગવાન જેવો છું, હું કોના જેવો છું? બોલે ભાઈ તને કોઈના જેવા થવાની જરૂર નથી, બધા તારા જેવા છે. ખ્યાલમાં આવે? સમજાય કે નહીં સમજાય? આ મુદ્દાની વાત છે. બધા જેમ કે સમજાય કે નહીં? કોઈ છોકરા હોય ને, છોકરા એમ, અને છોકરાનો ચહેરા જોઈને અમુક લોકો કે તારા પાપા એકદમ તારા જેવા છે. તો જો બહુ સભ્ય છોકરો હશે ને એ કે ના ના, મારા પપ્પા મારા જેવા નથી, હું મારા પપ્પાની જેવા છું. એમાં ફેર છે કે નહીં? એટલે પહેલા કોના કારણથી કોણ આવ્યો? મારા જેવા પપ્પા છે કે પપ્પાના જેવો હું છું, એમ એમ સમજવાનું. ભગવાન, હું ભગવાનની જેવો છું એમ નથી, બધા ભગવાન મારા જેવા છે એમ. કેવી વાત કરો છો તમે? તમારી જાતને ભગવાન કરતા મોટા કહો છો? બોલે હા પ્રભુ, હા. તું ધ્યાનથી સાંભળ, ભગવાનને પણ આવું જ કીધું છે કે તારી જે પ્રભુતા છે, ભગવાન જેને આપણે કહીએ છીએ એ તો ક્ષણવર્તી પર્યાય છે, અને ક્ષણવર્તી પર્યાય ત્રિકાલી ધ્રુવ તત્વના આધારથી પ્રગટ થઈ છે. અને આવો ત્રિકાલી ધ્રુવ તત્વ હું છું. તો ભગવાનની શુદ્ધ પર્યાય એટલે ત્રિકાલી ધ્રુવ તત્વની જેમ છે, અને જેવો ભગવાનનો ત્રિકાલી ધ્રુવ તત્વ છે એવો મારો ત્રિકાલી ધ્રુવપણું પણ એવો છે. એવા પરમાત્માપણાનું ધ્યાન કરીને મારા અંદરમાં પરમાત્મા દશા પ્રગટ થઈ જશે. બોલો, આવો ગજબ છે જેને દર્શન. બીજું ક્યાંય આ વાત સાંભળવા મળે? વિચાર કરો. બધી જગ્યાએ એમ કે ભગવાનનો ધ્યાન કરો, ભગવાનનો ધ્યાન કરો, ભગવાનનો ધ્યાન કરો. અહીંયા એમ કહે છે કે ભગવાન તારો ધ્યાન કરે છે. હા, એટલે તારો ધ્યાન એટલે આ આસમાન જાતિ પર્યાય નહીં, આ તો ધૂલ છે, એની કઈ વેલ્યુ નથી, દો કોણીની છે. તારો ધ્યાન કરે છે એટલે તારા અંદરમાં જે પ્રભુતા પડેલી છે, દરેકના અંદરમાં જેવી પ્રભુતા પડેલી છે એવી જ પ્રભુતા ભગવાનના અંદરમાં પણ છે, અને એ જ પરમાત્મપણું છે. અને એવા પરમાત્મપણાનું જે ધ્યાન કરે એ બહારમાં પરમાત્મા થઈ જાય. પરમાત્મનો ધ્યાય નિરંતર સો નિત્ય આનંદ પૂજે. અહીંયા કહે છે પરમાત્મા. બીજા તો પરમાત્મા અનંત ભગવાન ધ્યેય નથી, પૂજ્ય છે. અને નિજ અંતરના પરમાત્મા એ ધ્યેય છે, પૂજ્ય નથી. આ સમજ્યા કે નહીં સમજ્યા? બે વચ્ચે ફેર ખબર પડી? અનંત ભગવાન છે, બહારના સિમંદર ભગવાન છે, એ ધ્યેય નથી. એમને ધ્યાન નહીં કરવું, એની પૂજા કરવી, વિનય રાખવું, માન કરવું. પણ ધ્યાન કોનું કરવું? પોતાની આત્મા. કેમ કે ધ્યાનનો ધ્યેય તો પોતાની આત્મા હોય, અને આત્મા કેવી છે? જેવા પરમાત્મા છે એવી છે. ઇનડાયરેક્ટલી આત્માના ધ્યાનમાં પરમાત્માનું ધ્યાન તો આવી જ જાય. આવી જાય કે ના?
समझे कि नहीं? अब આ મુદ્દાની વાત ક્લિયર થઈ. તો પરમાત્મ કો ધ્યાય નિરંતર એટલે પોતાના અંદરમાં જે પરમાત્મા છે એનો ધ્યાન કરે તો જો નિત્ય આનંદ પૂજે તો પછી એના અંદરમાં નિત્ય આનંદ 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 જ રહે, બરાબર, પ્રાપ્ત થાય છે, બરાબર. એવો નિજ પરમાત્મા પદનું ધ્યાન કરવું જોઈએ જેના વડે શું થાય? નિત્ય આનંદ પામે. ઠીક છે, અર્થ ક્લિયર થઈ ગયો? ફરીથી એકવાર કરી દઉં. જો એકવાર જોઈએ, ફરીથી કરી દઉં, અહીંયાથી જોઈ દઉં. હા, જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા એટલે સિદ્ધ ભગવાન કેવા છે? જ્ઞાન શરીરી છે, 3 પ્રકારના કર્મ મળથી રહિત, વર્જિત એટલે રહિત છે, એવા મહાન છે. એ નિકલ પરમાત્મા, એ સિદ્ધ ભગવાન નિકલ પરમાત્મા છે, મલ રહિત છે અને ભોગે સર્વ અનંતા, એ અનંત સુખને ભોગે છે. હવે પછી શું કહે? બહિરાત્મતા હે જાની, બહિરાત્મપણાને હે જાણીને અંતરાત્મા હોવું જોઈએ અને અંદરના પરમાત્મા પદનું ધ્યાન કરીને નિત આનંદ પૂજે, નિરંતર આનંદમાં પૂજવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. આ લાઈન અહીંયા આવે છે. ઠીક છે, બરાબર. ચલો આગળનું પદ લઈએ, 7મા નંબરનું પદ. હવે ફરીથી તમે એક બાર યાદ કરો કે 3જા નંબરના પદમાં આવ્યું હતું ને કે તિનકો સુન સામાન્ય વિશેષે દ્રઢ પ્રતીતિઓ રાનો, એટલે સામાન્યથી તો કહી દીધું, હવે વિશેષથી કહીશું. એ શેના માટે? તમને દ્રઢતા વધારે. પછી વિશેષથી ચર્ચા કરવા ગયા તો 4થી 5મી અને 6મી એ 3 પદમાં શેની ચર્ચા કરી? જીવ તત્વના વિશેષની. હવે 7મા નંબરના પદમાં કયા તત્વના વિશેષ જાણીશું? બોલો. જીવ પછી શેનો નંબર આવે? અજીવના વિશેષ. અજીવ વિશેષથી કેટલા પ્રકારનો હોય છે એ સમજીશું, બરાબર. હા, પ્રીતિબેન ના છોકરા ક્યાં છે? છોકરો બેસ બેટા, મમ્મીને હેરાન ના કર. હે? હા, સમજ્યા કે નહીં સમજ્યા? હા બેટા, બહુ સરસ. હા હા, જય જીનેન્દ્ર. ચાલ 7મા નંબરનું પદ વાંચન કરો. ચેતનતા બિન, બોલો. ચેતનતા બિન સો અજીવ હૈ, पंच भेदता भेद है भूतगल पंचवरण रसगंध तो परस वसु जाके है जीय भूतगल को चलन सहाई धर्म द्रव्य अनरूपी तिष्ठत होय अधर्म सहाय जिन बिन मूर्ति निरूपी. બહુ સારું. દેખો અહીંયા શું કહે છે, હવે થોડુંક આગળ સમજીએ. અજીવનું પહેલું લક્ષણ કીધું, પહેલા પદમાં શું કર્યું છે? લક્ષણ કીધું. અજીવ કોને કહેવાય? તો બોલે જે જે ચેતનતાથી રહિત છે એ બધા કેવા? અજીવ છે. ઠીક છે, અજીવ કોને કહેવાય? ચેતના ગુણથી રહિત બધા જ દ્રવ્યોને શું કહેવાય છે? અજીવ. ઠીક છે, અજીવ એટલે જે જીવ નથી એ બધા અજીવ છે. એના કેટલા ભેદો? બોલે પંચ ભેદતા. ચેતનતાથી રહિત 100 અજીવ છે અને એવા અજીવના 5 ભેદો છે. કયા કયા? તો કહે છે જો પૂતગલ, બરાબર, પૂતગલ, ધર્મ અધર્મ આકાશકાર. એ આગળ ચર્ચા એની આગળ કરશે, બરાબર. એ 5 ભેદ કયા કયા થઈ ગયા? પૂતગલ, ધર્મ અધર્મ આકાશકાર. એ 5 દ્રવ્ય કયા કહેવાય છે? અજીવ કહેવાય છે. ઠીક છે, એક જીવ સો જીવ અને એના સિવાયના બાકીના 5 દ્રવ્યો શું કહેવાય છે? અજીવ. એટલે એ બધા જીવ. સમજ્યા કે નહીં સમજ્યા? આમાં પૂતગલ બોસ એ આપણે અજીબ જેવો લાગતો જ નથી. બીજો પૂતગલ તો અજીબ લાગે, આ પૂતગલ અજીબ લાગે. આ પૂતગલ નું માથું દુખે આ જીવને હેરાન કરી નાખે. આ પૂતગલ ને ભૂખ લાગે
આ જીવને હેરાન કરી નાખે. એટલે આ પૂતગલમાં અજીવતા આપણે દેખાતી નથી. પૂતગલમાં આપણે આ પહેલો જ પણ વધારે પ્રગટ થાય છે કે મારો છે આવી રીતે. ઠીક છે, થોડુંક આગળ અહીંયા સમજીએ તો ચેતનતા બિન અજીવ એના 5 બી. હવે 5 માંથી પહેલા નંબરનો કયો છે? પૂતગલ. હવે પૂતગલ કેટલા પ્રકારનો છે? તો કહે છે પૂતગલ સ્પર્શ રસ ગંધ વર્ણ વાલો છે. અને એ બધા સ્પર્શ રસ ગંધ વર્ણ વાળાની કેટલી દશાઓ છે અહીંયા બતાવી છે કે 5 પ્રકારનો વર્ણ. એટલે કયા કયા 5 પ્રકારનો વર્ણ? જો સમજો, પહેલા આટલું સમજો. પૂતગલ દ્રવ્ય, પૂતગલનું લક્ષણ શું? ગુણ કેટલા? હા, સરળ ભાષામાં કહીએ તો સ્પર્શ રસ ગંધ વર્ણ થી જે સહિત હોય એ બધું પૂતગલ. ડન? ક્લિયર? હવે પછી કહે છે એ દરેકના ભેદ કહે છે. દરેકના ભેદ કેવા કેવા? પૂતગલ પંચવર્ણ, 5 પ્રકારનું વર્ણ જેના અંદરમાં હોય છે. કયા કયા 5 વર્ણ છે? હે બોલો. કાળો, સફેદ, હા, લાલ, લીલો ને પીળો. લાલ, નીલો ને પીળું. બહુ સારું. કેમ કે થોડુંક આમાં તમે સમજવા જેવું છે, બહુ વિસ્તાર નથી કરીશ, પણ જૈન દર્શન અનુસાર એ 5 રંગ જ મુખ્ય છે, બાકી બધા એનાથી બને છે. બરાબર? સમજાય કે નહીં સમજાય? ફિઝિક્સમાં થોડુંક અંદર આવે. ફિઝિક્સમાં તો એમ કહેવામાં આવે કે કલરનો અભાવ એટલે બ્લેક કહેવાય, અને કોઈ પણ જાતિનો ગ્રહણ ના કરે એટલે વ્હાઈટ કહેવાય. અને વચ્ચેના જે 3 છે, એકચ્યુઅલમાં આ બધું બહુ અલગ વિજ્ઞાન છે. તમને લાલ લાલ કેમ દેખાય છે? ફિઝિક્સ તો એમ કહે છે કે એમાં 7 રંગ છે, પણ એ બધા રંગોને છોડી દે, ઓનલી લાલ રંગને ગ્રહણ કરી લે છે, માટે તમને લાલ દેખાય છે. એટલે એટલું ઈઝી નથી થોડુંક સમજવું, પણ આપણે તો જૈન ધર્મના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજી રહ્યા છે. અને જૈન ધર્મમાં એમ કહેવામાં આવે કે 5 પ્રકારના વર્ણ હોય. કયા કયા? કાળું, પીળું, લાલ, સફેદ અને બ્લુ કલર. બરાબર? એ 5 મેન છે. બાકી બધા કેવા છે? એના કોમ્બિનેશન થી બનેલા રંગો છે. તો પૂતગલ પંચ 5 પ્રકારનું છે, પંચવર્ણ. પછી રસ ગંધ દો. બરાબર? વર્ણ 5 પ્રકારનો અને રસ પણ 5 પ્રકાર. બરાબર? રસ પણ વર્ણ એટલે વર્ણના 5 અને રસના 5. રસના કયા કયા 5 હોય? હા બોલો. હા, ખાટો. બોલો બોલો જલ્દી. કડવો, તુરો, તીખો. હા, ખાટો. ફેવરેટ રસ નથી પૂછતો, બધા એક એક બોલે છે. 5 રસ કડવો, તુરો. હા, કે નહીં અમે તમારે ગમતું જ બોલીશું અને ગમતું બોલીશું જ નહીં. એટલે એક એમ બોલી જાય કે એમ બોલ ના ચાલે. ખાટો, મીઠો, કડવો, તીખું અને તોરું. તોરું કશાયેલું એટલે એ જે તોરું કહેવાય તમારા ગુજરાત આમલાની જેમ ટેસ્ટ જેમાં હોય ને એ. ઠીક છે. હવે ઘણા લોકો મને પ્રશ્ન કરે કે આ ચાઉમીનમાં શેમાં નાખીશું, કેમ કે એમાં તો ખાટું નહીં લાગતો, મીઠું નહીં લાગતું. અમુક અમુક તો એવી વિચિત્ર વાનગીઓ આવી ગઈ છે ને કે ખબર જ નથી પડતી એને શેમાં ગણી. એમ પનીર ખાઓ તો પનીર જ ઘણી વખત ખબર નથી પડતી કે શેમાં રાખી. ના ખાટો ટેસ્ટ આવે ના મીઠો આવે. પણ સિમ્પલ આટલું સમજી લઈએ કે આપણે એટલા વિસ્તૃત ક્ષોભસમ વાળા નથી કે બહુ બધું જાણી શકીએ. એટલે એ મોટા મોટી ક્લાસિફિકેશન છે. કેવો ક્લાસિફિકેશન છે? ઓવર ઉપરથી કરેલો છે. ખરેખર તો સાચું ક્લાસિફિકેશન જે રસના ઇન્દ્રિયનો વિષય બને એ બધું રસ. પણ મુખ્ય કેટલા? 5. મેજર 5 કે અમુક ક્વેશ્ચન થશે કે ઘીના ટેસ્ટમાં શેમાં નાખીશું, પછી પનીરના ટેસ્ટમાં શેમાં નાખીશું. અમુક ટાઈમે તો એવા વિચિત્ર નવી નવી વસ્તુ આવી ગઈ છે, ખબર જ નથી પડતી શેમાં નાખીશું. અને બહુ નાખવાની માથાકૂટ કરવી જ નથી. ભાઈ હું રસમાં નથી. હવે રસ જ્યાં હોય આ પૂરી લે.
શું કીધું? બેસ્ટ એવો આન્સર છે. રસના હજારો પ્રકાર હોય, લાખો પ્રકાર હોય, કરોડો પ્રકાર હોય, પણ હું રસ નથી. મારા માટે અગત્યની આ વસ્તુ છે. સમજ્યા? તો પૂતગલ પંચ, રસ પંચ, પછી પૂતગલ સોરી રસ અને વર્ણ 5 પ્રકારના, પછી ગંધ કેટલા પ્રકારની? 2. ગંધ 2. કઈ કઈ? આદો સુગંધ અને દુર્ગંધ અને સુગંધ. આ 2 હોલ છે એટલે 2 છે આવું નહીં સમજવાનું. એક થી સુગંધ આવે, એક થી દુર્ગંધ આવે, આવું નહીં. હવે એક મને પ્રશ્ન આવે, તમે પણ વિચાર કરજો. કે ઓનલી ગંધમાં સુ અને દુ ના ભેદ કેમ કરે? સુસ્પર્શ નથી થતો, સુવર્ણ નથી થતો. તો જો જ્યારે ગંધના ભેદ સુ અને દુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરવામાં આવ્યા છે, સુગંધ અને દુર્ગંધ, તો એ જ પેરામીટર થી સ્પર્શના ભેદ પણ નહીં કરી શકાય. સુસ્પર્શ અને દુસ્પર્શ. રસના ભેદ ના કરી શકાય, સુરસ અને દુરસ પુરસ. એકલી ગંધમાં કેમ આવું? ત્યારે વિચાર કર્યો? બહુ વિચાર કરીને મને જે આન્સર સૂઝ્યા છે એ તમને કહું. સૌથી પહેલા નંબર, ગંધનો ક્ષયોપસમ બહુ વિશેષ, એને ફીલ કરી શકાય, એક્સપ્લેન નહીં કરી શકાય. સમજ્યા કે નહીં સમજ્યા? તમે જેવો રસ હોય ને એવી જ ગંધ. જેમ કે શું કહેવાય કે આ કેરી ખાટી છે, આમ કરીને તમને ખબર પડી તો તમને કેવી સ્મેલ આવી? ખાટી. એટલે જેવો રસ હોય ઓલમોસ્ટ ગંધનું નામ પણ કેવો પડી જાય? આવી રીતે પડી જાય. બરાબર? બીજા નંબરની વાત એ છે કે ગંધમાં એટલા માઇનર અંતર પડે છે, જેવો એક સામાન્ય વ્યક્તિ રસને ડિફરન્શિએટ કરી લે છે એવો ગંધમાં નહીં કરી શકે. એ તો બહુ વિશેષ લોકોમાં જ આવી કેપેસિટી હોય, જેને હવે કેવું નહીં જોઈએ, કુકર ના જાતિ નામ કર્મ ઉદય ચાલે છે. એમની નાક બહુ સોલિડ હોય. નાક કોને વધારે સોલિડ હોય? શ્વાનની વધારે સોલિડ હોય ને. તો જેને આ પર્યાયના વિશેષ સંસ્કાર પડ્યા હોય ને એ બધું પકડી લે. સામાન્ય જીવોને તો ખબર જ ના પડે કે આ સુગંધ કેવી છે. ને મને ઘણી વખત આવું થાય, અને કોરોના પછી તો સાવ આવું થઈ ગયું છે. બાજુમાં કોઈ કેવી ગંધ આવે, પછી બાર કે ને ત્યારે પછી નાકના ઇન્ડિકેટર ચાલે, હા કંઈક તો આવે છે. એ તો ખબર જ ના. પેલા કોરોના પહેલા તો થોડી ઠીકઠાક હતી આ નાક. કોરોના થયા પછી હવે આમ ગડબડ ઝોલા થઈ ગયો. એમાં હજી સુધી એનો પિકઅપ બરાબર પકડાયો નથી. સમજ્યા કે નહીં સમજ્યા? તો ગંધના 2 ભેદ થાય, સુગંધ અને દુર્ગંધ. ભેદ નથી, હજારો છે. બધી વસ્તુના હજારો ભેદ છે. અહીંયા મુખ્ય ભેદની વાત કરે છે. અને સ્પર્શના કેટલા ભેદો છે? વસુ. વસુ એટલે 8 ભેદ. 8. વસુ એટલે 8. કયા કયા? ગરમ, ઠંડુ, કઠોર, કોમળ, કઠણ, નરમ. ચીકણું, સૂકું. हाँ बराबर, बहुत सरस. और कौन बोलेगा? देखो, हल्का भारी ठंडा गरम, रूखा चिकना कड़ा नरम. बोलो बच्चों. हल्का भारी ठंडा गरम, रूखा चिकना कड़ा नरम. गोखी ले. સમજા? એવા 8 પ્રકારના સ્પર્શ હોય છે. તો આ બધું કોના વર્ણનમાં આવ્યું? પૂતગલમાં. તો પૂતગલના આવ્યા પછી હવે ધર્મની ડેફિનેશન આપે. જીએ પૂતગલ કો ચલન સહાય. જીએ એટલે જીવ, પૂતગલ એટલે પૂતગલ. તો જે દ્રવ્ય જીવ અને પૂતગલને હાલવા ચાલવામાં નિમિત્ત હોય એ કેવો કહેવાય? ધર્મ દ્રવ્ય અનુરૂપી. એ બધું અરૂપી ધર્મ દ્રવ્ય છે. અનુરૂપી મતલબ અમૂર્તિક, અરૂપી ધર્મ દ્રવ્ય છે. અને તિષ્ઠત હોય અધર્મ સહાય. અધર્મ દ્રવ્ય કોને કહેવાય? કે સ્વયં જે ચાલતા હોય એવા જીવ અને પૂતગલને જે રોકવામાં નિમિત્ત, તિષ્ઠત એટલે રોકવામાં નિમિત્ત બને, એમને શું કહે છે? અધર્મ દ્રવ્ય. બરાબર? પરિભાષા બધાને ખબર જ હશે. ચાલવામાં નિમિત્ત હોય, જીએ પૂતગલ કો ચલન સહાય.
જીવ અને પૂતગલને ચાલવામાં જે સહાય કરે એ ધર્મ દ્રવ્ય અરૂપી છે અને તિષ્ઠત એટલે રોકાવામાં કોને? જીવ અને પૂતગલમાં. જે હાલતો ચાલતો એ જ રોકાશે ને, તે હાલતો ચાલતો ના હોય રોકાય ક્યાંથી? તો તિષ્ઠત હોય, જે તિષ્ઠત કરવામાં એટલે રોકાવામાં સહાયક બને. તિષ્ઠત હોય અધર્મ સહાયી જીન વિન મૂર્તિ નિરૂપી. એવા અધર્મ દ્રવ્યને પણ ભગવાને શું કીધું છે? બિન મૂર્તિ એટલે અમૂર્તિક જ કીધું છે. એટલે અનુરૂપીમાં પણ અમૂર્તિકપણું છે અને બિન મૂર્તિમાં પણ અમૂર્તિકપણું છે. એવા અમૂર્તિક બે દ્રવ્યો છે જેને આપણે શું કહીશું? ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય. ઓકે, આટલું ખબર પડી? કોણ અર્થ કરશે એનો ઝડપથી? બોલો બોલો, કોણ અર્થ કરશે? હા બોલો વૈશાલીબેન, ઘણા દિવસ પછી આવ્યા છે, લાભ લો. ચેતના ગુણથી રહિત હોય તે અજીવ દ્રવ્ય છે. એના 5 ભેદ છે: પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. પૂતગલના 5 ભેદ 5 પ્રકાર છે. ચાર સહિત છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સહિત નો પૂતગલ હોય અને એના વર્ણના 5 પ્રકાર છે: કાળો, સફેદ, લાલ, પીળો ને વાદળી. રસના 5 પ્રકાર છે: તીખો, મીઠો, તુરો, ખાટો, કડવો. ગંધના સુગંધ અને દુર્ગંધ. અને સ્પર્શના ગરમ, ઠંડો, કઠોર, કોમળ, ચીકણો, સૂકો અને હલકો, ભારી. બરાબર. અને જે દ્રવ્ય પૂતગલ અને જીવને ચાલવામાં સહાય કરે એ ધર્મ દ્રવ્ય છે અને જે સ્થિર રહેવામાં સહાય કરે એ અધર્મ દ્રવ્ય છે. બરાબર, બહુ સરસ. આવી રીતે આપણે આજે 7 છંદો ઉપર ચર્ચા થઈ. કાલ રિમેનિંગ જેટલા છંદો છે 10, બરાબર, એ ઉપર આપણે ચર્ચા કાલે 7 વાગે, કાલે 7:30 થી 9:30 કરીશું. ઠીક છે? જય જી.